સવારના નાસ્તામાં જો આ ગુજરાતી નાસ્તો ખાઈ લીધો તો વારંવાર બનાવશો. આજે આપણે દાણેદાર અને ખાતા ટાઈમે બિલકુલ ડ્રાય ન લાગે એવી, સાથે મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવી રજવાડી સેવ ખમણી બહુ ટેસ્ટી એવી ચટણી સાથે બનાવીશું. આ રીતે જો સેવ ખમણી તમે એકવાર બનાવી લીધી તો નાસ્તામાં તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રજવાડી સેવ ખમણી. તો નોર્મલ સેવ ખમણી હોય એ સિમ્પલ એવી સેવ સાથે માત્ર સર્વ કરવામાં આવે. રજવાડી સેવ ખમણી છે એમાં થોડું કાજુ દ્રાક્ષ ને થોડું વેરિએશન હોય. આજની જે સેવ ખમણી છે એ આપણે સુરતની ફેમસ સેવ ખમણીની રીતે બનાવીશું. સિમ્પલ એવી છે. તો મોસ્ટલી દૂધમાં બનાવતા હોય. આજે આપણે દૂધ વગર પાણી સાથે કેવી રીતે બનાવીએ એ ટિપ્સ અને ટ્રિક સાથે સાથે જો તમારી સેવ ખમણી ડ્રાય થઈ જતી હોય કે ચીકણી ચીકણી થતી હોય તો આ ટિપ્સ અને ટ્રિક સાથે તમે બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ એવી બની જશે. અને ખાસ કરી સવારના નાસ્તામાં જો સેવ ખમણી તમે એકવાર આ રીતે બનાવી લેશો તો વારંવાર બનાવશો. તો ચાલો બનાવીએ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે 4 લોકો માટે સવારનો નાસ્તો હોય તો બનાવી શકો. લંચ સાથે બનાવો તો 6થી 7 લોકો માટે થશે. સૌથી પહેલાં ચણાની દાળ. જો સવારે તમારો બનાવવાનો પ્લાન હોય તો રાત્રે જ 1 કપ ચણાની દાળને સારી રીતે ધોઈ અહીંયા દિવસમાં 4 કલાક અને નહીં તો પૂરી રાત માટે પલાળી દેવાની. અહીંયા મેં ચણાની દાળને પૂરી રાત માટે પલાળી દીધી. હવે એને એક પાણીથી ધોઈ પાણી નિતારી દઈશું. પાણી નિતારી ચણાની દાળને મિક્સર જારમાં અડધી ઉમેરી દઈશું અને પછી એમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. અને મિક્સર તમારે ઓન ઓફ કરી એટલે કે પલ્સ કરી અને દળવાનું છે. આવી દરદરી એવી ચણાની દાળની પેસ્ટ કરવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે એને એક બોલમાં કાઢી લઈશું. એ જ રીતે બચેલી ચણા દાળમાં થોડું અમથું પાણી ઉમેરી અને હું પાછી આવી પેસ્ટ વાટી લઈશ. અને મિક્સર જારમાં થોડું અમથું પાણી આપણે આ રીતે ઉમેરીશું અને રિન્સ કરી એ પાણી પણ ઉમેરી દઈશું. મને અહીંયા 1/2 કપ જેટલું પાણીની જરૂર પડી. તો મેં ચણાની દાળને વાટવામાં 1/2 કપ જેટલું પાણી સાથે થોડું રિન્સ કરીને ઉમેર્યું તો 1/2 કપ જેટલું પાણી વાપર્યું. જે વાટકીથી ચણા દાળ લ્યો એ જ અડધી વાટકી ભરી પાણી લેવાનું અને આ રીતે તમારે માપ લઈ લેવાનું. મિક્સ કરી અને 2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું. તો સેવ ખમણી છે એમાં મસાલો ચડિયાતો હોય તો એ રીતે ઉમેરવાનું. અડધી ટીસ્પૂન હળદર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. સાથે બેટરમાં આપણે 1 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું. તો આ ઉમેરવા ઓપ્શનલ છે, પણ જો તમે પહેલીવાર બનાવતા હોય તો જરૂરથી ઉમેરવાનું. એકદમ જાળીદાર એવી સેવ ખમણી તમારી બનશે. હવે આપણે એનો વઘાર કરીશું. અહીંયા સેવ ખમણીમાં તેલનું પ્રમાણ વધારે પડતું હોય. મેં અહીંયા 4 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે. તમે 6થી 7 ટેબલસ્પૂન જેટલું પણ ઉમેરી શકો. 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી ગેસની ફ્લેમ એકદમ લો કરી ચણાની દાળની પેસ્ટ ઉમેરી દઈશું. અહીંયા જે પણ કડાઈ લ્યો એ જાડા તળિયાવાળી લેવી જરૂરી છે. મેં અહીંયા કાસ્ટ આયરન પેન લીધી છે. તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો. મિક્સ કરીશું એકદમ સારી રીતે અને સાઈડમાંથી આ રીતે તમારે એને કાઢતા જવાનું અને પછી આ રીતે વચ્ચે મિક્સ કરતા જઈ અને કૂક થવા દેવાનું છે. શરૂઆતમાં મિશ્રણ આ રીતે લિક્વિડી હશે. જેમ જેમ ડ્રાય થતું જાય એમ તમારે પાણી છાંટતા જવાનું અને 7થી 8 મિનિટ જેવું કૂક થવા દેવાનું છે. આ રીતે 2 ટેબલસ્પૂન જેટલું પાણી હું છાંટતા જઈશ, મિક્સ કરતી જઈશ અને એકદમ સારી રીતે થવા દેવાનું. અહીંયા ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. થોડીવાર માટે તમે મીડિયમ કરો પણ તરત જ તમારે એને સ્લો કરી દેવાની. આ રીતે એને ઢાંકી દેશું. 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ પછી પાછું આપણે એને ખોલી અને આ રીતે તમારે વચ્ચેથી આ રીતે જો લાગે ચીપક્યું તો સ્ક્રેપ કરી અને પછી આ રીતે તમારે પાછું એને મિક્સ કરવાનું. ધીરે ધીરે કડાઈથી છૂટું પડી જશે અને એકદમ પરફેક્ટ એવું કૂક થઈ જશે. પાછું આપણે થોડું પાણી છાંટીશું. સાઈઝ છે ચણાની દાળની પેસ્ટની એ ડબલ થઈ જાય ત્યાં સુધી કૂક થવા દેવાનું છે.
આ રીતે. અને જ્યારે તમે હાથ પર ચીકણું ન લાગે તો તમે એને પ્રેસ કરો અને જો ચીકાશ લાગે તો કાચું છે, જ્યારે હાથ પર ચીપકવાનું બંધ થાય મીન્સ પરફેક્ટ એવું કૂક થઈ ગયું છે. તો આ રીતે પાણી છાંટતા જવાનું છે અને એને કૂક કરતું જવાનું. થોડું થોડું કરી અડધો કપ જેટલું પાણી મેં વાપર્યું છે. આ રીતે ક્યારેક ક્યારેક 3 ટેબલ સ્પૂન, ક્યારેક ક્યારેક 4 ટેબલ સ્પૂન એમ કરી અડધો કપ જેટલું પાણી વાપર્યું. લગભગ 10 મિનિટ જેવું હવે એને કૂક થતાં થઈ ગયું. પાણી છાંટી પાછું થવા દેવાનું, મિક્સ કરવાનું. 10 મિનિટ જેવું થાય એટલે તમારે એમાં, જો તમે જૈન હો તો માત્ર લીલા મરચાંની પેસ્ટ, પણ જો તમે લસણ ખાતા હોય તો લીલા મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની, સાથે 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ. અહીંયા ગળપણ હવે તમને જોવે એ રીતે તમે ઘરે બનાવો તો ગળપણ, મીઠું સાથે તેલ બહારની સેવ ખમણીમાં ખૂબ જ હોય છે. જો તમારે વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો. આ રીતે પેસ્ટ ઉમેરી તમારે 2-3 મિનિટ જેવું થવા દેવાનું. પાછું તમારે થોડું થોડું પાણી છાંટી 2 મિનિટ માટે જ હવે થવા દેવાનું છે. તો પહેલેથી જો તમે લસણ અને લીલા મરચાં ઉમેરી દો તો એનો જે ટેસ્ટ છે, ફ્રેશ ફ્લેવર છે, એ થોડી ઓછી થઈ જાય, એટલા માટે આપણે અત્યારે ઉમેર્યું છે. ઢાંકી 2 મિનિટ જેવું થવા દઈશું અને પાછું એકવાર મિક્સ કરી અને પાણી થોડું છાંટી સ્લો ફ્લેમ પર એને પાછું 2 મિનિટ જેવું થવા દઈશું. ત્યાં સુધીમાં વઘાર રેડી કરી લઈશું. વઘાર માટે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એમાં 2 ટીસ્પૂન રાઈ ઉમેરીશું. રાઈ ફૂટવા લાગે એટલે આપણે એમાં હિંગ 1/4 ટીસ્પૂન જેટલી, સાથે કાજુ અને મેં કિશમિશ, સૂકી દ્રાક્ષ, જેટલું તમને જોવે એટલું મેં 2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. અડધો ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું લસણ, અડધો ટેબલ સ્પૂન જેટલા ચોપ કરેલા લીલા મરચાં, તીખાશ જોવે એ રીતે. આ રીતે સારી રીતે સાતળી લઈશું. કચાશ દૂર થાય ત્યાં સુધી લસણની તમારે એને સાતળી લેવાનું. અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને સાથે આપણે એમાં ગેસની ફ્લેમ લો કરી અને એક મોટા લીંબુનો રસ અને સાથે મેં 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે. આ રીતે ઉકળવા લાગે વઘારે એટલે ગેસની આંચ બંધ કરી અને કડાઈમાં જે આપણે મિશ્રણ થતું હતું એમાં વઘાર રેડી દઈશું. મિક્સ કરીશું એકદમ સારી રીતે અને હવે ઢાંકી પાછું 1-2 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે. તો શરૂઆતમાં સેવ ખમણીનું પ્રમાણ એકદમ ઓછું હશે. ચણા દાળની પેસ્ટ જેમ જેમ કૂક થાય એમ ફૂલતું જાય અને છૂટું છૂટું થતું જાય. એ રીતે તમે જોઈ શકો છો હવે સેવ ખમણી આપણી બનીને રેડી થઈ ગઈ. આ રીતે થોડી સેપરેટ કરી ઢાંકી 1-2 મિનિટ માટે એને રહેવા દઈશું. ત્યાં સુધીમાં ચટણી બનાવી લઈશું. ચટણી માટે 2 લીલા મરચાં, 1 ઇંચ આદુના ટુકડા, સાથે 1 કપ લીલા ધાણા ડાળખા સહિત 1/4 કપ જેટલા ફુદીનાના પાન, અડધા લીંબુનો રસ, સાથે 1-2 ટીસ્પૂન જેટલી ખાંડ, અડધી ટીસ્પૂન જેટલું મીઠું. તો મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. અને જે સેવ ખમણી છે એમાંથી મેં 1/4 કપ જેટલી સેવ ખમણી લીધી છે અને સાથે 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને આપણે એને ક્રશ કરી લઈશું આ રીતે. તો આવી ચટણી તમે જોઈ શકો છો, પરફેક્ટ એવી જેવી ફરસાણની દુકાનમાં ચટણી મળે એવી ચટણી તૈયાર છે. સેવ ખમણી છે એ હંમેશા ગરમ ગરમ જ વધારે સ્વાદિષ્ટ લાગે. આ રીતે છુટ્ટી કરી મેં સેવ ખમણી અને ઉપર લીલા ધાણા ઉમેરીશું, મિક્સ કરીશું હલકું આ રીતે અને તમે જોઈ શકો છો પરફેક્ટ એવી સેવ ખમણી તૈયાર. ટોટલ કુકિંગ ટાઈમ 12થી 15 મિનિટ જેવો લાગશે. 12થી 15 મિનિટમાં તમારી આ સેવ ખમણી બનીને તૈયાર થઈ જશે. અને આ રીતે હંમેશા સેવ ખમણી છૂટી છૂટી હોય નહીં. જે છૂટી છૂટી સેવ ખમણી હોય એ ખાવામાં તમને ડ્રાય લાગે, એટલે હંમેશા જે સેવ ખમણી હોય એ લચકો પડતી કે થોડો ભીનો ભીનો દાણો હોય એવી હોય. તો તમારે સેવ ખમણી હંમેશા એવી જ બનાવવાની. આ સેવ ખમણી તમને ખાવાની એટલી મજા પડશે કે તમે વારંવાર બનાવશો. માત્ર મીઠું, ગળપણ અને ખટાશ, લીંબુનું પ્રમાણ પણ એકદમ સારું એવું ચડિયાતું પ્રમાણમાં, ગળપણ પણ તમને જોવે એ રીતે. જો બહાર જેવી તમારે એકદમ બનાવવી હોય તો ગળપણ અને લીંબુ એકદમ સારા એવા પ્રમાણમાં ઉમેરવાનું. સેવ ખમણી સર્વ કરો ત્યારે આ રીતે ગરમા ગરમ સેવ ખમણી તો એકદમ ગરમા ગરમ રાખવાની, એના પર ચટણી સાઈડમાં મૂકવાની, સેવ ખૂબ જ પ્રમાણમાં છાંટવાની, સાથે ડુંગળી જો ખાતા હોય તો ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરવાનું. આ રેસીપી તમે લસણ ડુંગળી વગર પણ બનાવો તો પણ ટેસ્ટ બહુ સારો એવો આવે.
ઉપર થોડા દાડમના દાણા લીલા ધાણાથી ગાર્નિશ કરી અને તરત જ સર્વ કરો. એકલી પણ ખાવાની બહુ મજા આવે. ચટણી જો ન બનાવો તો ચા સાથે પણ આ સેવ ખમણી ખાવાની તમને ખૂબ જ મજા પડશે. તો ફરસાણની દુકાન જેવી જો તમારી સેવ ખમણી ન બનતી હોય તો આ રીતે એ પણ આપણે દૂધ વાપર્યા વગર આવી પાણીવાળી સેવ ખમણી, એ પણ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સેવ ખમણી તમે એકવાર નાસ્તા માટે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ સેવ ખમણીની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.